નમસ્કાર મિત્રો, હલચલ ભારતમાં આપનું સ્વાગત છે। અરવલ્લી જિલ્લામાં લૂંટારુઓ બેખોફ। અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાની ચોંકાવનારી ઘટના। પ્રાપ્ત માહિતી મુજબ ભિલોડા તાલુકાના મુનાઈ ગામની સાબરકાંઠા બેંક શાખાના મેનેજર મહેશભાઈ તેમજ સેવક ધ્રુવભાઈ બંને જણ મુનાઈથી ભિલોડા શાખામાં રોકડ કેશ લેવા તારીખ 3/10/2024ના બપોરના સમય ગયે ત્યાંથી કેશ લઈ પરત આવતી વખતે અજાણ્યા ઈસમોએ ધ્રુવભાઈ કે જે કેશ લઈને પાછળ બેઠા હતા તેમની આંખમાં મરચાની ભૂકી નાખી પૈસા ખેંચવા લાગ્યા તો બંને જણાએ તેમનો વિરોધ કરતા ઝપાઝપી થઈ। તેમાં ઈસમો દ્વારા ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો, જેમાં મેનેજરને ગંભીર ઈજા થઈ, પરંતુ બંને સાહસિક કર્મચારીઓના લીધે લૂંટના ઈરાદે આવેલા ઈસમો નિષ્ફળ રહ્યા હતા। ભિલોડા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર અમિત જોશી, ઈડર। ચૌધરી ધ્રુવકુમાર ડાયાભાઈ, ગામ ભૂતાવળ। અહીંયા પ્રોપર ના, હું ભૂતાવળમાં છું। બેંકમાં એઝ ક્લાર્ક કે પછી પ્યુન તરીકે હું કામ કરું છું। આ જે ઘટના બની એ ક્યારે બની હતી? તારીખ 3/10/2024 વાર ગુરુવાર અમે અહીંયાથી 12 વાગે નીકળ્યા હતા કેશ લેવા માટે। મારા સાહેબ મહેશભાઈ સાહેબ અને હું બંને નીકળ્યા હતા અહીંયાથી બેંકમાં જ્યાં ભિલોડા જઈને બેઠા ત્યાં પછી અમે કેશ લઈને 25 લાખ અમારી જોડે હતા। અમે નીકળ્યા ત્યાંથી પછી આવતા હતા ભવનાથથી અંદર 1 કિલોમીટર આગળ અમારી જોડે ઘટના બની કે અમે બાઇક લઈને આવતા હતા। સાહેબને હેલ્મેટ પહેરેલું હતું, મારી જોડે હેલ્મેટ હતું નહીં, મારી જોડે 25 લાખનો થેલો હતો। પછી અમે આગળ એકદમ અચાનક 220 વાળા આવી ગયા અમારી આગળ। પછી એમના જોડે મરચું હતું, એ મરચું મારી આંખમાં નાખ્યું। એકદમ શું થઈ ગયું એમાં અમે ગભરાઈ ગયા। પછી ઊભા રહેતા ત્યાં અમે ઊભા થઈ ગયા, એકદમ આવી ગયા, મરચું નાખ્યું મારા આંખમાં। સાહેબને હેલ્મેટ પડ્યું હતું, એમના આંખમાં પડ્યું નહીં મરચું। પછી સાહેબે ઉતરી અને પેલા જોડે ઝપાઝપી ચાલુ થઈ એટલે પેલો મારી જોડે આવી ગયો, મરચું નાખ્યું એટલે મને કંઈ દેખાણું નહીં। તો સાહેબનું હેલ્મેટ હતું જે એ મારી જોડે મને આપ્યું હતું। પછી એનાથી ઝપાઝપી ચાલી થોડી વાર અમારે બંનેને। પછી સાહેબે એ પેલો ભાઈ જે પાછળવાળો હતો મરચાવાળો એ ખંજર લઈને સાહેબના જોડે જતો રહ્યો। પછી એમને અંદર પેટમાં નાખવાની કોશિશ કરતો હતો પણ થયું નહીં। પછી સાહેબને ઝપાઝપીથી તો હાથમાં 4 ટાંકા આવ્યા છે સાહેબને, અને પછી થેલો ખેંચવાની કોશિશ કરી પણ મારી જોડે હેલ્મેટ હતું ને એનાથી મેં એમને થોડો ઝપાઝપી કરીને માર્યું થોડું એટલે છૂટા પડ્યા। પછી બૂમાબૂમ કરી થોડી ઘણી। પછી અમે ફોન કર્યો કે ભાઈ આવું થયું છે અમારે, તો અમને લેવા માટે આવો। પછી અમે થોડા પાછા રિટર્ન જતા, એ નીકળી ગયા આગળ, અને પાછા રિટર્ન નીકળી ગયા। પછી ગામના લોકોને ફોન કર્યો, એ લોકો અમને લેવા આવ્યા। પછી બેંકમાં કેશ જમા કરાવી, અમે જમા કરાવીને પછી દવાખાને ગયા। પછી પોલીસ સ્ટેશન જઈને FIR કરાવી। પોલીસની એ તપાસ ચાલુ છે, પંચનામું બી થઈ ગયું છે। આ ઘટના બની એમાં કોઈના પર શક છે તમને? ના, કોઈ શક એવું કંઈ છે નહીં અમારી જોડે। એકદમ અચાનક અમારી જોડે આ ઘટના બની। ઇન્સિડન્ટની ઘટના બની છે। હા, જેમ લૂંટના પ્રયાસો થતા હોય આટલા વર્ષથી 4 વર્ષ થયા મને નોકરીમાં, પણ કોઈ દિવસ આવું મેં જોયું બી નથી, સાંભળ્યું બી નથી। જે તમે FIR આપી છે એમાં શું કંઈ આગળ કાર્યવાહી સાહેબે શું જણાવ્યું? અમે બનતા પ્રયાસોથી કાર્યવાહી તમને કરીને જવાબ આપશું।